સમરસ પંચાયત માટે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જાહેરાત કરી છે। માલપુર તાલુકામાં જે ગ્રામ પંચાયત સમરસ થશે તેવી પંચાયતોને ઇનામ આપવામાં આવશે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વધારાની 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી। સમરસ ગ્રાન્ટ ઉપરાંત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વધારાના 10 લાખ આપવાની જાહેરાત ધવલસિંહ ઝાલાએ કરી છે। એટલે કે મારી વિધાનસભાની પંચાયતોમાં જ્યાં ઇલેક્શનો છે અને તે પંચાયત સમરસ થશે એ તમામને સરકારી સહાય તો મળતી જ હોય છે। સમરસ પંચાયતોને પણ વધારાની ગ્રાન્ટ સ્વરૂપે વિકાસના કામો થાય તે માટે જે પંચાયતો સમરસ થશે તે પંચાયતોને મારી ગ્રાન્ટમાંથી એટલે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું અલગથી ફાળવણી કરીશ। અને આપ સર્વને વિનંતી કરું છું, ગામના આગેવાનો અને નાગરિકોને પંચાયતના, કે તમારી પંચાયતને સમરસ બનાવો, વિકાસથી થાય તેના માટે આપણે એક કદમ આગળ વધીએ તેવી વિનંતી કરું છું।